સુરતના રોડ પર જાહેરમાં યોજાઈ જીવલેણ સ્ટન્ટની સ્પર્ધા। જોઈ લો, આ લોકોને નથી કોઈ કાયદાનો ડર, નથી પોલીસનો ખોફ, નથી જીવની ચિંતા। જાહેરમાં સ્ટન્ટબાજીએ જીવને સટાસટી કરતી સ્ટન્ટ કરી આતંક મચાવ્યો। સુરતના રસ્તા પર સ્ટન્ટ કરી છવાઈ જવા માટે લોકો અવનવા પ્રયોગ કર્યા। પીપલોદ રોડ પર બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો। બાઇકર્સ દ્વારા જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષવામાં આવ્યા। જાણે રોડ પર કોઈ સ્ટન્ટના ખેલ ચાલતા હોય તે રીતે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઈ ગયો હતો। લોકોની ભીડ જોઈને સ્ટન્ટબાજોનો જોશ હાઈ થઈ ગયો હતો અને રોડને બાનમાં લઈને સ્પોર્ટ્સ બાઇકની પાછળ યુવાનોને બેસાડી જીવલેણ સ્ટન્ટ કર્યા। એક બાઇક ચાલકે તો નાના બાળકને પોતાની પાછળ બેસાડી સ્ટન્ટ કર્યા। અશ્વની જેમ એક વ્હીલ પર બાઇક ચલાવી મોતને આમંત્રણ આપ્યું। જેમ જેમ લોકોની તાલીઓ વધતી ગઈ તેમ તેમ આ બાઇકર્સ બેફામ બન્યા અને રોડ બંધ કરી સ્ટન્ટ કર્યા। એટલું જ નહીં, સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવ્યું હતું। પાલીતાણામાં રખડતા પશુઓએ બાઇક ચાલકને ઉલાડ્યો। પશુઓના આતંકના દ્રશ્યો છે ભાવનગરના પાલીતાણાના। અહીં રોડ પર સાક્ષાત યમદૂત બનીને ભટકતા પશુઓએ વાહન ચાલકોને ઉલાડ્યા। પાલીતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા પશુઓના આતંકથી હાહાકાર મચી ગયો। રોડ પર બેફામ દોડતા પશુઓએ એક બાઇક ચાલકને ઉલાડ્યો। પાલીતાણાના પરિમલ વિસ્તારમાં એક બાઇક ચાલક મહિલા સાથે પૂરપાટ જઈ રહ્યા છે ત્યારે સામેના રોડથી એક ઢોર દોડતું આવે છે। તેની સાથે અચાનક બાઇક ચાલક અથડાય છે જેથી વાહન ચાલક મહિલા સહિત બેને ઈજાઓ થાય છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આવું પહેલી વાર નથી બન્યું ત્યારે હવે પશુઓને પાંજરે પૂરવા માંગ ઉઠી છે। જયેશ રાદડિયાએ પાટીદાર સમાજની ટપોરી ગેંગને ખુલ્લો પડકાર ફેંક્યો। મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ। આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો। બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે, જેની આ મંચ પરથી રાહ જોવાઈ રહી હતી તેવું જ થયું। સમૂહ લગ્નના મંચ પરથી બોલવાનો જેવો જયેશ રાદડિયાનો વારો આવ્યો તેમના વિરોધીઓ પર તીર છૂટ્યા અને સીધા જ છૂટ્યા। વિરોધીઓને જયેશ રાદડિયાએ ખુલ્લી જ ચેલેન્જ આપી દીધી। સ્થળ હતું રાજકોટના જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ। અહીં અસલ અંદાજમાં જયેશ રાદડિયા જોવા મળ્યા અને પાટીદાર સમાજની જ પોલ ખોલી। ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો। જયેશ રાદડિયાએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે પાટીદાર સમાજમાં 2-5 લોકોની ટપોરી ગેંગ સક્રિય છે અને જો રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવો। તો જયેશ રાદડિયાના નિવેદન ચર્ચાનો વિષય બન્યો। પાટીદાર અગ્રણીઓની વિવિધ પ્રતિક્રિયા આવી। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ રાદડિયાને સમર્થન આપ્યું અને સક્ષમ નેતા ગણાવ્યા। કહ્યું ટપોરીઓની શાન વિઠ્ઠલભાઈએ ઠેકાણે લાવી। જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે। એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે પૂરતા છે। તો પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પણ જયેશના સમર્થનમાં બોલ્યા। નોંધનીય છે કે લીવા પાટીદાર સમાજના 2 આગેવાનો વચ્ચે વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે અણબનાવની ચર્ચા છે। હવે સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે। જયેશ રાદડિયાને ટાર્ગેટ પર તીર છોડી દીધા છે। હવે નરેશ પટેલ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેની રાહ છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા કલેક્ટરને 5000 વાંધા અરજીઓ આપી। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 26 દિવસથી વિવાદ આજે પણ યથાવત છે। આજે ધાનેરા વિસ્તારના સર્વે સમાજના યુવાઓએ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને આપી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો। ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા લોકોએ અનોખો વિરોધ કર્યો। છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા। હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી। લોકોનું કહેવું છે કે ધાનેરા અને વાવ થરાદ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે। આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દ્રઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત આપવા તૈયાર છે। જો સરકાર દ્વારા ધાનેરા અને બનાસકાંઠામાં નહીં રખાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભા ઘેરાવ સુધીની ચીમકી ઉચ્ચારી છે। મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધી બુલડોઝર ફર્યું। 198 દબાણો દૂર કરાયા। મહેસાણા મહાનગરપાલિકાએ સોમવારે સવારથી શહેરમાં મોટી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી।
રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધીના માર્ગ પર આવેલા દુકાનના શેડ, કેબિન, ઓટલા અને કમ્પાઉન્ડ વોલ સહિત 198 દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. પટેલ જ્વેલર્સના દબાણ કરી ખડકાયેલા પગથિયાની નીચે 2 હાર તોડવામાં આવી. મનપાએ ગત શુક્રવારે દુકાનદારોને નોટિસ આપીને 3 દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે દુકાનદારો દ્વારા દબાણ દૂર ન કરાતા સવારથી મનપાની ટીમે 2 જેસીબી, 8થી વધુ ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે તવાઈ બોલાવી. નવી બનેલી મહાનગરપાલિકાએ શહેરમાં બેફામ દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પોતાના શેડ અને બોર્ડ દૂર કર્યા હતા, જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ માલિકોએ પોતાના ખર્ચે ક્રેન બોલાવીને હાઇટ બોર્ડ દૂર કર્યા હતા. ખેડામાં વર કન્યા પક્ષના ડીજે વચ્ચે થઈ ગઈ હરીફાઈ. 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું. ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં જોવા જેવી થઈ હતી. વર કન્યા પક્ષના ડીજે સામસામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી. બંને ડીજેના સંચાલકો 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું. આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો. દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમજ્યા ન હતા. જાણે બંને શક્તિનું પ્રદર્શન કરતા હોય તેમ જોર જોરથી ડીજે વગાડવા લાગ્યા અને આતંક ફેલાવા લાગ્યા. આ દરમિયાન જાનમાં હાજર લોકોના કાન થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયા. જ્યાં જ્યાંથી ડીજે પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોના ઘરની દિવાલો ધ્રુજવા લાગી. ઘરમાં કાંધીએ મૂકેલા વાસણો પડી ગયા. લોકો અવાજથી કંટાળી ગયા. લગ્નના મંડપમાં ઘોંઘાટ થતા અહીંયા નાસભાગ મચી ગઈ. જોકે દીકરીના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને ડીજે સંચાલકોને જણાવ્યું, પણ બંને ન માનતા આ હરીફાઈ પર ઉતરી જતા વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું. અંદાજે 1 કલાક સુધી મોટેથી બંને ડીજે વગાડતા રહ્યા, જેથી અંતે દીકરીના પિતાએ પ્રસંગને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું. પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલના VR પાવર ડીજે અને જાનૈયા પક્ષ તરફથી બોલાવવામાં આવેલા SK ડીજે ખુમરવાડવાળા સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી. ગણદેવીના ભાઠા ગામની શાળામાં 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતા ગ્રામજનો વિફર્યા હતા. વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે. 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય જયેશ પટેલ છેલ્લા 2 વર્ષથી અંગત કામ માટે અમેરિકા ગયા છે, જેના કારણે મુખ્ય શિક્ષિકાની જગ્યા ખાલી પડી છે. 2 વર્ષથી શાળા આચાર્ય વગર જ ચાલતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો ઊભો થયો છે. તેથી લોકોએ રોષ વ્યક્ત કરી પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી તંત્ર અને જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવાની રજૂઆત કરી ચૂક્યા છે. જોકે અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી, જેના પગલે ગ્રામજનો અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી. જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તાળા ખોલશે નહીં. ગ્રામજનોના હોબાળાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે. ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે 10 થી 15 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે. બેટ દ્વારકાના સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ. સમુદ્ર સુરક્ષામાં વધારો. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો. 3 તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે અતિ મહત્વનો. ત્યારે હવે અચાનક જ દ્વારકાના દરિયાકાંઠે સમુદ્રી સુરક્ષા જડબે સલાક કરી દેવામાં આવી છે. સુરક્ષા કર્મીઓ દ્વારા દરેક બોટોની તપાસ થઈ રહી છે. દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સમુદ્રમાં મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ જબરજસ્ત પેટ્રોલિંગ કરી રહી છે. સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે. દ્વારકા જિલ્લામાં કુલ 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. 7 ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા. આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 જેટલા માછીમારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ત્યારે સુરક્ષામાં વધારો કરાતા સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ છે. દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર, આપ્યું આવેદન.